હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે એક એવી રેસીપી લાવી છું જે આખા વર્ષ માટે વપરાય છે, બધા બનાવે છે, પણ મારી આ રીત સાથે ઓછા ખર્ચમાં આખા વર્ષ માટે આજે આપણે ચલો બનાવીશું ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે લીધી છે કેરી, 1 કિલો કેરી લીધી છે મેં। એને આપણે 2-3 પાણીએ વોશ કરી લીધી છે અને એક તપેલીમાં એડ કરી દઈશું અને એની અંદર 2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલું હળદર પણ એડ કરી દઈશું અને એને આપણે આ રીતે બરાબર મિક્સ કરવાનું છે। એકદમ એક સરખું મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ થઈ ગયું છે તો આપણે એને 1 દિવસ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। તો અહીંયા 1 દિવસ થઈ ગયો છે તો આપણે ખોલીને જોઈ લઈશું। તો અહીંયા મીઠાની હળદરની અંદર બરાબર કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળી ગયું છે। પાણી આપણે અલગ કરી દઈશું। એક આપણે કોટન રૂમાલ લીધો છે, એની પર આપણે આ રીતે કેરી છૂટી પાડી દઈશું। એકદમ છૂટી આપણે પાથરી દેવાની છે, એકદમ કોરી થઈ જાય એટલા માટે। તો બધી આપણે આ રીતે ફેલાવી લઈશું અને આપણે 3-4 કલાક માટે આપણે એને આ રીતે ખુલ્લી રાખી દઈશું। તો તમે જોઈ શકો છો 3-4 કલાક પછી આપણી કેરી એકદમ કોરી થઈ ગઈ છે। આ રીતની આપણે તૈયાર કરવાની છે। તો અહીંયા આપણે ઘરે જ મસાલો બનાવવાનો છે, આપણે બહારનો તૈયાર મસાલો લીધો નથી। તો આપણે લીધું છે અડધી વાટકી જેટલું લાલ મરચું, થોડું આપણે તીખું, મીડિયમ તીખું લેવાનું છે। તો અહીંયા મેં લીધા છે 150 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે। તો અહીંયા લીધા છે મેં 200 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે। મેથીના કુરિયા આપણે ઓછા લેવાના છે, થોડા કડવા આવે છે એટલા માટે। અહીંયા 2 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે। તો અહીંયા આપણે લઈ લઈશું આખા લવિંગ અને મરી લઈ લઈશું। અહીંયા આપણે 2 ચમચી જેટલી હિંગ લીધી છે અને આખા લાલ મરચાં લઈ લઈશું। આપણે વઘાર કરવા માટે લીધો છે આખા લાલ મરચાં। અને અહીંયા મેં લીધો છે 700 ગ્રામ જેટલો ગોળ। તો આપણે અહીંયા 1 કિલો કેરી લીધી છે, એની અંદર આપણે 700 ગ્રામ જેટલો જ ગોળ લેવાનો છે। અહીંયા મેં 500 ગ્રામ જેટલું સરસવનું તેલ લીધું છે, એ બરાબર આપણે ગરમ કરી લીધું છે। એને આપણે હવે થોડીવાર સાઈડ કરી દઈશું। એક મોટું વાસણ લઈ લેવાનું છે, એની અંદર આપણે એક સાઈડ રાઈના કુરિયા એડ કરી દઈશું, મેથીના કુરિયા એડ કરવાના છે। આપણે વરિયાળી પણ નાખી દઈશું અંદર। આપણે જે વચ્ચે જગ્યા રાખી છે એની અંદર લવિંગ અને મરિયા એડ કરી દઈશું અને આખા લાલ મરચાં પણ એડ કરી દઈશું અંદર। અને લાલ મરચું આપણે સાઈડ કરી દઈશું। અને આપણે એની વચ્ચે આપણે હિંગ પણ એડ કરી દેવાની છે। આપણે તેલને વધારે ગરમ કર્યું હતું, પણ આપણે એને થોડું ઠંડુ કરીને પછી જ આપણે આ રીતે વઘાર કરવાનો છે। ગરમ ગરમ તેલ એડ કરશો તો મસાલો એકદમ બળી જશે, એટલા માટે આપણે આ રીતે થોડું હલકું ગરમ થાય એ પ્રમાણે તેલ એડ કરવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તેલ આપણું થોડું ગરમ છે એટલે મસાલા બધાની અંદર આપણે શેકાઈ જશે બરાબર। બીજું તેલ હતું એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ગોળને આપણે અંદર નાખી દઈશું। બધું મિક્સ કરવાનું છે। તો આ રીતે આપણા ઘરના મસાલાથી જ આપણે આ રીતે અથાણું બનાવ્યું છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર કેરી પણ એડ કરી દઈશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો છે ને એકદમ આસાન ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું। તો આપણે એને એક બીજી તપેલીમાં એડ કરી દઈશું। બધું આપણે એની અંદર એડ કરી દેવાનું છે। હવે
આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે. 1 દિવસ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. 1-2 વખત આપણે એને ફેરવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો 1 દિવસ થઈ ગયો છે અને આપણી કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો તમે જુઓ છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે કેરીનું અથાણાનો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અથાણું તૈયાર થઈ ગયું છે આપણું. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી તૈયાર થઈ જતું ગોળ કેરીનું અથાણું તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આપણે એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.